Hello everyone, good morning to all my dear students. Very good morning. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. ચાલો જલ્દી આવી જાઓ આજના સેશનમાં. એટલે આપણે આજના લાઈવ લેક્ચરની શરૂઆત કરી દઈએ. જલ્દી અને તમારી હાજરી પુરાવી દો યાર. તમારી જલ્દી આપણે હાજરી પુરાવી દો. અને આજની હાજરી આપણે રાખીએ જય શ્રી રામ. રામ પર હાજરી રાખીએ અને જય શ્રી રામ થી આપણે આજની હાજરી પૂરીશું. પ્રેઝન્ટ આપણે આજે એમથી લઈશું. ઓકે, ચાલો જલ્દીથી. અને જે વિદ્યાર્થીઓ આવી ગયા છે અને એમણે હજુ પણ લાઈક નથી કરી તો ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો વિડીયોને અને સબસ્ક્રાઇબ પણ કરી દો. તો ફાઇનલી હવે આપણે આજના સેશનની શરૂઆત કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં કે આજના લાઈવ આ જે સ્પોકન ઇંગ્લિશ છે એ સ્પોકન ઇંગ્લિશમાં આજે હું તમને શું શીખવાડવાની છું, મતલબ કે આજનો ટોપિક શું રહેશે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારા વહાલા ઓનરેબલ સ્ટુડન્ટ્સ, ધ્યાનથી સાંભળો. આજનો જે ટોપિક છે એ ટોપિક છે લર્ન ન્યુ વે ટુ સે હેપી બર્થડે. ભાઈ નવો વે હવે આપણે શીખવાનો છે હેપી બર્થડે નો. બર્થડે કરતા હોય ને, એકચ્યુઅલી આને બર્થડે કહેવાય છે. શું કહેવાય છે? બર્થડે. પૂરેપૂરું પ્રોનાઉન્સિએશન બર્થ એન્ડ ડે, બર્થડે, બર્થડે નહીં. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. ન્યુ વે. હા, આપણે એ પણ વે જોઈશું કે આપણે કોઈનો બર્થડે ભૂલી જઈએ છીએ અને પછી આપણે બી લેટ એમને હેપી બર્થડે વિશ કરવું છે, ત્યારે આપણે શું યુઝ કરી શકીએ છીએ, કેવા સેન્ટેન્સનો યુઝ કરી શકીએ છીએ, એ સેન્ટેન્સ પણ અહીંયા આ વિડીયોમાં, આ લાઈવ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. અને આજે જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા હોય અને એમનો જો આજે બર્થડે હોય તો મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હોપ યોર ઓલ વિશેસ કમ્સ ટ્રુ. વિશ કમ ટ્રુ ભાઈ, તમારી બધી જ વિશ છે ને એ સાચી થઈ જાય. તો એ વિદ્યાર્થીઓને મારી તરફથી એમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ચાલો તો શરૂઆત કરીએ. તમે કહી શકો હેવ અ ફેબ્યુલસ ડે. આઈ વિશ યુ અ ફેબ્યુલસ બર્થડે. I'm wishing you a fabulous birthday. I hope you have a wonderful birthday. મતલબ કે યાર તમે આ તો કોમન છે, તમે કોમન યુઝ કરતા હોય છો. તમે કોમન તો આ યુઝ કરતા હોય હેપી બર્થડે. ભાઈ હેપી બર્થડે બરાબર છે. તમે એમની જગ્યાએ કહી શકો હેવ અ ફેબ્યુલસ બર્થડે. પછી તમારી રીતે યાર ગુજરાતીમાં તમારે જે વિશ કરવું હોય એ કરી નાખજો. પણ રહી વાત છે ઇંગ્લિશ પ્રોફેશનલ વેમાં, જ્યારે તમે અમુક એવી સ્ટેપ પર આવી જાઓ છો કે જ્યાં પ્રોફેશનલ રીતે તમારે કોઈને બર્થડે વિશ કરવાનું છે. ફ્રેન્ડ હોય તો યાર એમને તો આપણે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ કહી દઈએ છીએ, 2-4 ફોટા ભેગા કરીને સ્ટેટસ ઉપર લગાવી દઈએ છીએ, સ્ટોરી ચડાવી દઈએ છીએ, ઇન્સ્ટામાં સ્ટોરી ચડાવી દઈએ છીએ, સ્ટેટસ લગાવી દઈએ છીએ અને બર્થડે વિશ થઈ જાય છે. અને સામેવાળી વ્યક્તિ પાછા એમના સ્ક્રીનશોટ લઈને એમના ઓલા સ્ટેટસમાં મૂકી દે છે. વાત છે પ્રોફેશનલ રીતે જ્યારે તમે કોઈને બર્થડે વિશ કરી રહ્યા છો, then you can use this type of sentences. Let's see. પહેલું સેન્ટેન્સ શું હતું? have a fabulous birthday. ફેબ્યુલસ મતલબ કે યાર શ્રેષ્ઠ, ઉત્તમ, કંઈક યાર અમેઝિંગ, મજેદાર, જોરદાર, જબરદસ્ત, એ બધું સમાયેલું છે ફેબ્યુલસમાં, કે જેમાં શો મસ્તી પણ છે અને જબરદસ્ત પણ છે. હે એવું. દેન એના પછીના બધા જે સેન્ટેન્સ છે એમના પણ મિનિંગ એ જ થાય છે, પણ એમની કહેવાની જે રીત છે એ રીત ચેન્જ થઈ ગઈ છે. જેમ કે સેકન્ડ સેન્ટેન્સ છે વિશ યુ અ ફેબ્યુલસ બર્થડે, અથવા તો યુ કેન સે આઈ વિશ યુ ની જગ્યાએ તમે કહી શકો આઈ વિશ યુ અ ફેબ્યુલસ બર્થડે. દેન એના પછીનું આઈ એમ વિશિંગ યુ અ ફેબ્યુલસ બર્થડે. તો આઈ એમ વિશિંગ ભાઈ હું તને વિશ કરી રહ્યો છું. દેન આઈ હોપ યુ હેવ અ વન્ડરફુલ બર્થડે. આઈ હોપ, આશા છે કે ભાઈ તારો જન્મદિવસ જે છે ને એ વન્ડરફુલ હોય, અદ્ભુત હોય છે, મતલબ કે અદ્ભુત રહેશે. આઈ હોપ, આશા હોવી. નેક્સ્ટ એના પછી ડિફરન્ટ વે ટુ વિશ સમવન અ હેપી બર્થડે. હવે અલગ અલગ રસ્તાઓ છે. પહેલા તો જે હતા એ કોમન હતા કે જેમાં આપણે શું મૂકતા હતા, જસ્ટ આપણે એક એડવર્બ મૂકતા હતા. બરાબર, જે સારા જે વર્ડ્સ હોય ને, ગુડ વર્ડ્સ, તો એ મેજિક વર્ડ્સ આપણે અંદર મૂકતા હતા. ફેબ્યુલસ છે, અમેઝિંગ છે, અને એ રીતે આપણે બર્થડે વિશ કરતા હતા. હવે કંઈક ડિફરન્ટ હોય, જેમ કે હોપ ઇટ્સ અ ગુડ વન. આઈ હોપ ઇટ્સ અ ગુડ બર્થડે. આશા છે કે તારો બર્થડે બહુ સારો રહે. આજે બર્થડે છે ને, તારો બર્થડે બહુ સારો રહે. આઈ હોપ મતલબ ગુડ વન, મતલબ કે સારું હોવું એમ. હેપી બર્થડે, હોપ ઇટ્સ અ ગુડ વન. તમે આગળ હેપી બર્થડે કહી શકો અને લાસ્ટમાં તમે એ જોઈન કરીને કહી શકો કે હોપ ઇટ્સ અ ગુડ વન. વિશિંગ યુ ધ બેસ્ટ બર્થડે એવર.
કે હંમેશા કરતા પણ આ જે જન્મદિવસ છે ને એ બેસ્ટમાં બેસ્ટ હોય અને હંમેશ માટે હોય. એવર મતલબ શું થશે કે હંમેશ માટે. એવર લાસ્ટિંગ વર્ડ તમે સાંભળ્યો ન હોય તો હું તમને કહી દઉં. એવર લાસ્ટિંગ છે, એટર્નલ છે, હા બસ એટલા જે શબ્દ છે એનો મતલબ શું થાય? અનંત થાય, કે ભાઈ જે છેક સુધી છે. જો આ બધી વસ્તુ તમને એમ લાગે કે ભાઈ થેન્ક યુ ને કહેવાની એટલી બધી મેથડ શીખવાની શું જરૂર છે? ભાઈ આ એક માઇન્ડ ગેમ છે કે ભાઈ તમને એકના એક સેન્ટેન્સને ચાર પાંચ રીતે બનાવતા આવડતા હોય અથવા તો 4-5 એમની મેથડ આવડતી હોય તો એ તમને આગળ જતા બહુ જ બેનિફિટ કરે છે. તમે એક ઇમ્પ્રેસિવ લેંગ્વેજ બોલી શકો છો. એવું નહીં કે દરેક વખતે યાર તમે જ્યારે ઇંગ્લિશ બોલો છો ત્યારે તમારી આજુબાજુ ઘણા બધા એવા વ્યક્તિ છે કે જે રેગ્યુલર તમારી સાથે છે અને રેગ્યુલર તમારી સાથે હોય, તમે રેગ્યુલર એકની એક લેંગ્વેજનો યુઝ કરો છો, તો એના કરતા તમે જ્યારે એમની જ સામે ડેઈલી કોઈ નવું સેન્ટેન્સ યુઝ કરો છો, ડેઈલી કોઈ નવી રીત તમે એમને કહો છો અથવા તો એમની સામે તમે રિપ્રેઝન્ટ કરો છો, ત્યારે એમની નજરમાં તમારી આ મેથડ જે છે ને એ ઇમ્પ્રેસિવ લાગે છે. આપણને કોઈ દિવસ એકની એક વસ્તુ ગમે છે, કદાચ કોઈ વસ્તુ આપણને બહુ ગમતી હોય પણ અમુક સમય પછી એનાથી પણ આપણને નફરત થઈ જાય, એ પણ આપણે એમને સાઈડમાં મૂકી દઈએ છીએ. ક્યાં વહી જાય તો પછી આપણને ખબર નથી પડતી. પછી અચાનક કેટલા વર્ષો પછી યાદ આવે છે, એટલે હા આ એ જ હતું કે જેની સાથે હું રહેતો હતો અથવા તો જેની સાથે હું રમતી હતી અથવા રમતો હતો. સમજાય છે? મતલબ કે તમે એકની એક વસ્તુ કોઈને ગમતી જ નથી, બધાને અપડેશન જોઈએ છીએ. મોબાઈલનો યુઝ કરીએ છીએ, કોઈ એપ્લિકેશન યુઝ કરીએ છીએ, વી નીડ અપડેટ. ભાઈ આપણને બધાને અપડેટની જરૂર પડે છે, તો કેમ નહીં આપણે આપણી લેંગ્વેજમાં અપડેશન લાવીએ? તો જે તમે રેગ્યુલર યુઝ કરો છો, ગુડ મોર્નિંગ વિશ કરો છો, ગુડ ઇવનિંગ વિશ કરો છો, ગુડ નાઇટ વિશ કરો છો, ત્યારે આમાં કંઈક નવા મેથડ શોધતા રહો, રિસર્ચ કરતા રહો કે ભાઈ હું ગુડ મોર્નિંગની જગ્યાએ બીજું શું કહી શકું. બેટર કોઈ વર્ડ છે, બેટર કોઈ મેજિક સેન્ટેન્સ છે કે જે મેજિક સેન્ટેન્સનો યુઝ કરીને હું મને જ પરફેક્ટ બનાવી શકું, મારી પર્સનાલિટીને વધારે એટ્રેક્ટિવ બનાવી શકું. યુઝ ઓફ અધર સેન્ટેન્સીસ. રેગ્યુલર સેન્ટેન્સનો જે યુઝ કરીએ છીએ એની કરતાં કોઈ અધર સેન્ટેન્સનો યુઝ કરીને હું મારી જ પર્સનાલિટીને, ચલો મારે કોઈને ઇમ્પ્રેસ નથી કરવા, બટ એમની નજરમાં સારું તો રહેવું છે ને, બધાને એવું ગમતું જ હોય ને. હા, તો શોધતા રહો કે ભાઈ ગુડ મોર્નિંગની જગ્યાએ હું શું કહી શકું, કોંગ્રેચ્યુલેશનની જગ્યાએ બીજું એવું મેજિક સેન્ટેન્સીસ જે છે એવા મેજિક સેન્ટેન્સ કયા યુઝ કરી શકું. કોઈને તમે થેન્ક યુ કહો છો તો થેન્ક યુ ના થવામાં આપણે કયા બીજા મેજિક સેન્ટેન્સ યુઝ કરી શકીએ. તો થેન્ક યુ વાળો પણ વિડીયો આપણે શૂટ કરેલો છે કે જે તમને સ્પોકન ઇંગ્લિશની આ જે પ્લે લિસ્ટ છે, બાજુમાં તમને પ્લે લિસ્ટ દેખાતી હશે, એ પ્લે લિસ્ટમાં તમને મળી જશે. નીચે તમને પ્લે લિસ્ટ મળી જ જશે. તો એ પ્લે લિસ્ટમાં પણ થેન્ક યુના વિડીયો આપેલા છે. કોઈને વેલકમ કહો છો તો વેલકમની કહેવાની કેટલી સ્ટાઇલ છે, ક્યાં કોને વેલકમ કહેવું, ક્યાં કોને બીજા કોઈ સેન્ટેન્સ કહેવા થેન્ક યુના બદલામાં. તો આ મેથડ લર્ન કરતા રહો. કોઈ વાત છે તો એમાં મારે બોલવું, સિમ્પલી બોલી જવું કે મારે કહેવત ફિટ કરવી ને અમારે રૂઢિપ્રયોગ ફિટ કરવા, સામેવાળી પૂછવા માટે ભાઈ મજબૂર થઈ જાય કે અચ્છા બેટે આનો મતલબ શું થાય, એવું પૂછવા માટે મજબૂર થઈ જાય અને પછી તમે એમને મિનિંગ કહો છો. તો આ એક આપણામાં કંઈક બેસ્ટ છે, સામેવાળી વ્યક્તિને સાથે આપણે જોડાયેલા રહી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. ધેન વિશિંગ યુ ધ બેસ્ટ બર્થડે એવર, એટલે કે તમને બેસ્ટ બર્થડે વિશ કરે છે. ધેન આઈ હોપ યુ હેવ ધ બેસ્ટ બર્થડે એવર. ધેન હોપ યુ એન્જોય યોર સ્પેશિયલ ડે. યસ, બર્થડે ને તમે સ્પેશિયલ ડે પણ કહી શકો છો કારણ કે એમના માટે તો સ્પેશિયલ જ છે, સ્પેશિયલ ડે. ધેન વિશિંગ યુ ધ બેસ્ટ ઓન યોર સ્પેશિયલ ડે. હવે આ સ્પેશિયલ ડે પર મેં તમને રૂઢિપ્રયોગ અને જે ફ્રેઝિસ કરાવ્યા ને એમાં મેં તમને એક ફ્રેઝિસ આપેલું હતું, એક કહેવત આપી હતી કે જે આ વિશેષ દિવસ સાથે મેચ થતી હતી. ચલો મને એ તમારે કોમેન્ટ બોક્સમાં નીચે કહેવાનું છે કે એ શબ્દો કયા હતા કે જે કહેવત તરીકે આવતા હતા, રૂઢિપ્રયોગ તરીકે આવતા હતા અને એના ઉપરથી આપણે સેન્ટેન્સ પણ બનાવ્યા હતા વિશેષ ડે માટે. ઓકે, ચાલો તો એ મને જે વિદ્યાર્થીઓ રેગ્યુલર જોવે છે મારા સેશન, મતલબ કે બધા એપિસોડ એમણે જોયા છે, એ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. જે વિદ્યાર્થીઓ નથી જોતા તો એને પહેલા એ વિડીયો જોવા પડશે, ત્યારે એમને ખ્યાલ આવશે, હે ને. ચાલો કોમેન્ટ બોક્સમાં આટલું તમારે મને કહેવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે એના પછી આગળ જઈએ. વિશિંગ યુ ધ બેસ્ટ ઓન યોર સ્પેશિયલ ડે, આ પણ તમે કહી શકો. બીજું,
હોપ ઓલ યોર બર્થડે વિશેસ કમ ટ્રુ, એટલે કે તમારી જે જન્મદિવસની ઈચ્છાઓ છે એ બધી સાચી થાય. દેન વિશિંગ યુ એન અમેઝિંગ યર અહેડ, કે ભાઈ તમને આગળના જે વર્ષો છે ને એ વર્ષો અમેઝિંગ જાય, મસ્ત જાય. માત્ર એક દિવસ માટે એમને હેપી બર્થડે વિશ નથી કરતા, બટ હોલ યર માટે તમે કોઈને જ્યારે ગુડ વિશેસ આપવા માટે ઈચ્છો છો અથવા તો તમે એમને ગુડ વિશ પ્રોવાઈડ કરવા ઈચ્છો છો, દેન યુ કેન સે યર અમેઝિંગ યર અહેડ, હેવ અ ગ્રેટ વન, હેવ અ ગુડ વન. પછી પાછળ તમે એડ પણ કરી શકો, હેવ અ ગ્રેટ વન ની પાછળ તમે હેપી બર્થડે આવું બોલી પણ શકો, અથવા તો બે ત્રણ સેન્ટેન્સ ભેગા કરી શકો. હેવ અ ગ્રેટ વન, હોપ ઓલ યોર બર્થડે વિશેસ કમ ટ્રુ, વિશિંગ યુ એન અમેઝિંગ યર અહેડ. આ રીતે તમે હેવ અ ગ્રેટ વન પાછળ બાકીના બે ત્રણ સેન્ટેન્સ પણ જોઈન્ટ કરીને કોઈને વિશેષ વિશ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ એના પછી મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મતલબ કે આ તો આપણે કહીએ છીએ, આ તો તમને સારી રીતે ખબર હશે. એના પછી ના જો મેની મોર હેપી રિટર્ન, તો તમે આવું પણ કહી શકો, મેની હેપી રિટર્ન ની જગ્યાએ મેની મોર હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આમાં પણ તમે એડ કરીને લાંબુ સેન્ટેન્સ બનાવી શકો. નેક્સ્ટ આગળ જઈએ, વિશિંગ યુ મેની હેપી એન્ડ હેલ્ધી યર ટુ કમ. વિશિંગ યુ મેની હેપી એન્ડ હેલ્ધી યર્સ ટુ કમ, એટલે કે તારું જે આવતું વર્ષ જે છે ને એ ખુશ તો હોય જ છે અને સાથે સાથે હેલ્ધી પણ હોય બધી રીતે, બરાબર છે. વિશિંગ યુ એન અમેઝિંગ ડે એન્ડ અ વન્ડરફુલ યર અહેડ, કે ભાઈ તને અમેઝિંગ અને વન્ડરફુલ યરની હાર્દિક શુભેચ્છાઓ. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ઓન યોર બર્થડે, એટલે કે તારા જન્મદિવસ ઉપર તને યાર ઓલ ધ બેસ્ટ છે મારા. ઓલ ધ બેસ્ટ આપણે પરીક્ષા હોય ત્યારે કહેતા જોઈએ છે, તો તમે અહીંયા પણ ઓલ ધ બેસ્ટ નો યુઝ કરી શકો છો. કંઈક આવ્યામાં સીધું ઓલ ધ બેસ્ટ ના કહી દેવાય. ભાઈ કોઈનો બર્થડે છે, હા ઓલ ધ બેસ્ટ, ના હા 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 ના 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 ના, આખું સેન્ટેન્સ બનાવવાનું છે. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ઓન યોર બર્થડે, ભાઈ તને તારા જન્મદિવસ પર ઓલ ધ બેસ્ટ, સારી શુભેચ્છાઓ. દેન મે ઓલ યોર વિશેસ કમ ટ્રુ, એટલે કે તારી બધી જે વિશેષ સપનાઓ છે એ સપનાઓ કેવા થાય, સાચા સાકાર થાય. તો અહીંયા વિશેષની જગ્યાએ ડ્રીમ પણ તમે લખી શકો છો. મે ઓલ યોર ડ્રીમ્સ કમ ટ્રુ, એટલે કે તમારા બધા સપનાઓ કેવા થાય, સાચા સાકાર થાય. એના પછી મે યુ હેવ અ ફેન્ટાસ્ટિક ડે એન્ડ મેની મોર ટુ કમ. ભાઈ તારો જે દિવસ છે ને એ બહુ જ સારો જાય અને બાકીના દિવસો પણ આવા જ સારા જાય, બરાબર. મેની મોર ટુ કમ, કે જે બીજા આવવાના છે એ દિવસો પણ કેવા થાય, સારા જાય. મે યોર બર્થડે બી ફિલ્ડ વિથ લાફ્ટર, એટલે કે તારો જે આ જન્મદિવસ છે ને એ ખુશીથી ભરાયેલો હોય. પાગલ ખાનું નથી બનાવવાનું આપણે એમને, પણ તારો જે આ દિવસ છે એ દિવસ ખુશીઓથી ભરાયેલો હોય, ઢેર સારી ખુશીઓથી ભરાયેલો હોય. વિશિંગ યુ મેની મોર કેન્ડલ્સ ટુ બ્લૂમ, એટલે કે તને આ મારી ઈચ્છા, મતલબ કે તારે મારી વિશ છે, હું એવી ઈચ્છા કરું છું કે ભાઈ તું વધારે ને વધારે કેન્ડલ બ્લો કરી શકે. મતલબ કે યાર અહીંયા ક્યાંક ને ક્યાંક એને એક પ્રકારનો રૂઢિપ્રયોગ યુઝ કર્યો છે, કેન્ડલ્સ ટુ બ્લો, મતલબ કે યાર તારું આયુષ્ય વધે, બરાબર છે, તું વધારે વર્ષ જીવે એવું કહેવા માંગે છે કે તું ભાઈ વધારે ને વધારે કેન્ડલ્સને શું કરે, ફૂંક મારી શકે. દેટ મીન્સ કે તું ઘણા બધા વર્ષો સુધી જીવિત રહે, એ મતલબ કે એમને ભાઈ આશીર્વાદ આપે છે, એ પણ જીવનનો. નેક્સ્ટ, વિશિંગ યુ અ ડે ધેટ ઇઝ એઝ સ્પેશિયલ એઝ યુ આર. વિશિંગ યુ અ ડે એટલે કે તને એવો દિવસની શુભેચ્છા કે જેટલો સ્પેશિયલ તું છે ને એટલો સ્પેશિયલ તારા બધા દિવસો પણ હોય. I wish you all the best on your special day, એટલે કે હું તને તારા સ્પેશિયલ ડે પર ઓલ ધ બેસ્ટ વિશ કરું છું. તો જે વિદ્યાર્થીઓનો આજે બર્થડે છે એમને મારી આ બધી વિશેષ અમારી જે બધી વિશેષ છે, અમારી બધી જે કહેવાય ને કે શુભેચ્છાઓ છે એ મારા તરફથી તમને, બરાબર છે. નેક્સ્ટ હવે આપણે જઈએ આગળ. I'm the luckiest person in the world because I have you. Happy birthday. હવે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં ખાસ છે, કોઈ વ્યક્તિ તમારા જીવનમાં ખાસ છે, કોઈ પણ હોઈ શકે, બરાબર છે. આપણે બધા દિમાગના ઘોડા એક જ જગ્યાએ દોડતા હોય, તો એનાથી પાછા વળી લો, કારણ કે એવી ખાસ વ્યક્તિ ઘણી બધી હોઈ શકે, હે ને, ઘણા બધા સ્વરૂપમાં હોઈ શકે. તો જે એક સ્વરૂપમાં આપણા ઘોડા દોડતા હોય એ ઘોડાને બધા સ્વરૂપમાં દોડાવો, કે જેમાં શું કહેવા માંગે છે, I'm the luckiest person in the world because I have you.
હેપી બર્થડે. હું એકદમ હેપીએસ્ટ પર્સન છું. હેપીએસ્ટ પર્સન મતલબ કે ખુશ વ્યક્તિ છું કે ભાઈ મારી પાસે તું છે. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. નેક્સ્ટ, હેપી બર્થડે એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ યુ ઇન ધ યર ટુ કમ. હેપી બર્થડે અને તારા નેક્સ્ટ જે યર આવવાના છે એ યર માટે ઓલ ધ બેસ્ટ. Then I'm so glad you came into this world. You make my life special every day. તો આ પણ વિશિષ્ટ વ્યક્તિ માટે છે કે I'm so glad કે ભાઈ હું ખૂબ જ ખુશ છું. glad મતલબ શું થશે? ખુશ હો. કે ભાઈ I'm so glad you came into this world. ભાઈ you came into this world કે તું આ વિશ્વમાં આવી અથવા તો આવ્યો અને મારું જે જીવન છે એ જીવનને તે સ્પેશિયલ બનાવ્યો. હેપી બર્થડે. તો તમે આ રીતે બે સેન્ટેન્સ મેં તમને આપ્યા સ્પેશિયલ વ્યક્તિ માટે. એક તો લકીએસ્ટ પર્સન એન્ડ બીજું સ્પેશિયલ. બરાબર છે? ગ્લેડ કે ભાઈ તમે આ વિશ્વમાં આવ્યા અને મારા જે આ દિવસ છે દિવસને વિશેષ બનાવ્યો છે. હવે જેમનો બર્થડે કાલ ગયો હોય, જેમનો બર્થડે કાલ ગયો હોય, જેને જે વિદ્યાર્થીઓ આજે લાઈવ લેક્ચર જોઈ રહ્યા હોય અથવા કોઈ ફ્યુચરમાં રેકોર્ડેડ લેક્ચર જોશે તો એમના માટે આવે છે બિલેટેડ હેપી બર્થડે. ચાલો જોઈએ બિલેટેડ હેપી બર્થડે. હોપ યુ હેડ અ, મારે બોલાઈ ગઈ જોઈએ બર્થડે 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 આપણે સાંભળતા હોય ને તો એમાં બર્થડેનું બર્થડે થઈ ગયું આવું થઈ જાય. એટલે સાંભળો તો પણ બોલવાનું સાચું છે. ચાલો નેક્સ્ટ, હોપ યુ હેડ અ વન્ડરફુલ બર્થડે. આશા છે કે તમારો જે બર્થડે હશે એ સારો ગયો હશે, વન્ડરફુલ ગયો હશે. હોપ યુ એન્જોય યોર સ્પેશિયલ ડે. આશા છે કે તમે તમારા સ્પેશિયલ ડે ને એન્જોય કર્યો હશે. હોપ ઇટ વોઝ અ ગુડ વન. આશા છે કે તે શ્રેષ્ઠ રહ્યો હશે. હોપ યુ હેડ અ ગ્રેટ વન. એ પણ શ્રેષ્ઠ રહ્યો હશે, ઉત્તમ રહ્યો હશે. હેપી બિલેટેડ બર્થડે એટલે કે મોડું તને વિશ કરું છું. બિલેટેડ એટલે કે મોડું. બરાબર છે? આપણે એડવાન્સમાં કેમ કહીએ હેપી બર્થડે ઇન એડવાન્સ. આ તો તમને ખબર હશે. ત્યાં તમે યુઝ કરો બસ ઇન એડવાન્સ, બીજું કંઈ યુઝ ન કરો. હોપ યુ હેડ અ વન્ડરફુલ ડે. ભાઈ આશા છે કે ભાઈ તમારો જે બર્થડે છે એ સારું ગયું હશે. હેપી બિલેટેડ બર્થડે. હોપ યુ એટ લોટ્સ ઓફ કેક. આશા છે કે તમે ઘણી બધી કેક ખાધી હશે. હા, યુ કેન સે દેટ. કારણ કે તમે એક દિવસ લેટ કોઈને વિશ કરો છો તો ઓબ્વિયસલી આ કેકની જે પણ વિધિ છે વિધિ પતી ગઈ હશે. તો તમે આ પણ કહી શકો હોપ યુ એટ લોટ્સ ઓફ કેક કે તમે ઘણી બધી કેક ખાધી હશે. દેન વિશ આઈ કુડ હેવ બીન ધેર, બી સેલિબ્રેટેડ વિથ યુ. યાર આશા હોત કે કદાચ હું ત્યાં આવી શક્યો હોત અને તારા બર્થડેને એન્જોય કરી શક્યો હોત. તો અહીંયા એમણે પોતાની એક્સપેક્ટેશન રાખી. પછી તમે એમાં એડ પર કરી શકો છો સોરી યાર એન્ડ હેપી બર્થડે બિલેટેડને તમે લાસ્ટમાં પણ લખી શકો છો. તો આટલા વે છે હેપી બર્થડે વિશ કરવાના. બુકમાં લખી લો, લખીને એમને રેગ્યુલર લાઈફમાં યુઝ પણ કરો. તમારા કોઈ ફ્રેન્ડ્સનો બર્થડે આવે છે તો તમે વોટ્સઅપમાં એમને આ રીતે વિશ પણ કરી શકો છો અથવા તો તમે સર્ચ એન્જિનનો યુઝ કરીને એમાં પણ તમને બીજા ઘણા બધા એવા વે મળશે કે જે વેનો યુઝ કરીને પણ તમે કોઈને વિશ કરી શકો છો. આ સિવાયના બીજા ઘણા બધા છે, ઘણા બધા સેન્ટેન્સીસ છે, ઘણા બધા વર્ડ છે. કારણ કે તમે ડેઈલી એક નવું સેન્ટેન્સ ટ્રાય કરો તો ડેઈલી એક નવું સેન્ટેન્સ તમે બર્થડે પર ક્રિએટ કરી શકો છો. બરાબર છે? એ તો હવે શબ્દોની માયાજાળ છે. શબ્દોને જોડીને તમે કોઈ પણ શબ્દનું સર્જન કરી શકો છો ગમે ત્યારે ગમે તેવું બેસ્ટ એન્ડ શ્રેષ્ઠ. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે આજના ટોપિકને રાખીએ, હે ને? તો મળીએ પછી ક્યારેક. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગર ગુજરાત. બાય એન્ડ ટેક કેર.